નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે. આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો. સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સોના અને ચાંદીને લઈને જોઈએ ભાવ વધારાની વિસ્તૃત માહિતી. તો 30 જાન્યુઆરીએ સોના અને ચાંદીના બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારો મૂંઝવણમાં મુકાયા છે. ચાંદીની અંદર જોઈએ તો એક દિવસની અંદર 1.6 લાખનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાની અંદર જોઈએ તો લગભગ 20,000 જેટલો ઘટાડો નોંધાયો છે. MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર જે ટ્રેડિંગ હતું તે બંધ થતા ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. પ્રોફિટ બુકિંગને કારણે 1 કિલો ચાંદીનો ભાવ 3.99 લાખથી ઘટીને 2.93 લાખ થયો છે, જે લગભગ 26.5% ઘટ્યો. ચાંદી કેટલાક સમયથી સતત ઊંચી હતી. ચાંદીની સાથે સોનામાં પણ નબળાઈ જોવા મળી હતી. આજે MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 20.323 ઘટીને રૂપિયા 1.49 લાખ થઈ ગયો છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વાહન વ્યવહારને લઈને સૌથી મહત્વના સમાચાર. મિત્રો, વાહન વ્યવહારને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, કારણ કે ફાસ્ટેગ અને વાહન વ્યવહારના નિયમો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 ફેબ્રુઆરીથી વન વ્હીકલ વન ફાસ્ટેગના નિયમને વધુ કડક બનાવવાની જાહેરાત કરી દીધી છે. મિત્રોમાં વધુમાં તમને જણાવી દઈએ કે દર મહિનાની 1લી તારીખે દેશના ઘણા બધા નિયમોની અંદર ફેરફાર થતો હોય છે. બેન્કિંગ ક્ષેત્રે, સેવા સદન ક્ષેત્રે કે પછી નેટવર્થના ક્ષેત્રે, અથવા તો મોટી કંપનીઓ પણ પોતાના ભાવ સિલિન્ડરની અંદર વધારો અથવા તો ઘટાડો કરી જાહેરાત કરતી હોય છે, જે દર 1લી તારીખે. તો મિત્રો, આ દર 1લી તારીખની જેમ 1 ફેબ્રુઆરીએ પણ નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવો નિયમ જાહેર કર્યો છે. તે વિશે વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, ખાસ કરીને તમારી પાસે ફાસ્ટેગ આધારિત વાહન છે, મોટર વ્હીકલ છે, તો તમારા માટે આ ખાસ મહત્વના સમાચાર છે, કારણ કે જો આ સમાચાર તમે ચૂકી ગયા તો ભવિષ્યમાં તમારે ડબલ ટેક્સ ચૂકવવો પડશે. તો જાણીએ વિગતવાર માહિતી. તો વન વ્હીકલ વન ફાસ્ટેગના નિયમને વધુ કડકવાની જાહેરાત કરી દીધી છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ, કારણ કે KYC અપડેટ. જો તમારા ફાસ્ટેગનું KYC અધૂરું હશે તો 1 ફેબ્રુઆરીથી તમારો ટેગ બ્લેકલિસ્ટની અંદર ગણાશે. આનાથી તમારે ટોલ પ્લાઝા પર ડબલ ટેક્સ ચૂકવવો પડી શકે છે. અત્યારે જ તમારા બેંક પોર્ટલ પર જઈ KYC સ્ટેટસને ચેક કરો. જો તમારું KYC સ્ટેટસ અધૂરું છે તો તેમને પૂરું કરો, નહીંતર તમારે આ જે નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે જાહેરાત કરી છે તે મુજબ તમારે ડબલ ટેક્સ ચૂકવવો પડશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર. વરસાદને લઈને જોઈએ મહત્વની આગાહીના સમાચાર. તો ગુજરાતમાં ભર શિયાળે માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સુરત, વલસાડ, ડાંગ, અરવલ્લી, કચ્છમાં ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાયો છે, જ્યારે બટાકા, ઘઉંના પાક પર જોખમ ઊભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો આવી અરવલ્લી, ડાંગ સહિતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી ગયો છે, જ્યારે ભર શિયાળે વરસાદ થતાં ખેડૂતોમાં ઓચિંતી ચિંતા વધી છે અને ખેડૂતો માટે ખૂબ કાપરો સમય ઉપસ્થિત થયો છે. અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ, ડાંગ જિલ્લાની અંદર સાપુતારા, આહવા, વધઈ પંથકમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા નોંધાયા છે. સુરત, વલસાડ તેમજ કચ્છમાં પણ અચાનક કમોસમી વરસાદી ઝાપટાનો સમાવેશ થયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ અદ્ધર થયા છે, અને કારણ કે જે તેમના પાકો છે તેમને નુકસાન થવાની પૂરી સંભાવના છે. ત્યારબાદ વિગતવાર માહિતી જોઈએ તો ખાસ કરીને માવઠાના કારણે રવિ પાકો જેવા કે ઘઉં, બટાકાના પાકોમાં રોગચાળો તથા જીવાતનો ફુગાવો આવવાની પણ શક્યતા જોવા મળી શકે છે. વરસાદી માહોલ લાંબા સમય પછી ચાલશે તો પાક છે તે તૈયાર થવાના બદલે બગડી જઈ શકે છે. દરમિયાન ગત રાત્રિના 12.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, અને અમદાવાદની વાત કરવામાં આવે તો 18.6 ડિગ્રી જેટલો સરેરાશ લઘુત્તમ તાપમાન અમદાવાદ શહેરની અંદર નોંધાયું છે, જ્યારે સરેરાશ ડિગ્રીની વાત કરવામાં આવે તો 5.2 ડિગ્રી જેટલું સરેરાશ નોંધાયું છે. આમ હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલથી તાપમાનની અંદર
3 થી 5 ડિગ્રી ઘટાડવાની શક્યતા તેમણે દર્શી છે. એના કારણે ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.